ભારતના અનેક ભાગોમાં જળાભિષેક માટે કાવડ યાત્રાની પરંપરા સદીઓથી ચાલી આવી છે તો યુગ પરિવર્તનના આ સમયમાં ધર્મતંત્રથી લોક શિક્ષણના ભાગરૂપે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસા અને ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સૌ પ્રથમ વખત વૃક્ષ કાવડ યાત્રાનો નવીન અને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો હતો। સ્થાનિક અગ્રણીઓ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈને ચાલતા રહ્યા। पर्यावरण संरक्षण માટે સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે ગાયત્રી પરિવાર વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત આ વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન માટે સતત ઝુંબેશ ચલાવી રહ્યું છે। એના ભાગરૂપે મોડાસા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસા છેલ્લા 164 રવિવારથી દર રવિવારે વૃક્ષારોપણ કરે છે અને એમાં વિશેષ સંદેશ માટે આજે આ શ્રાવણ મહિનાના અનુરૂપ વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે, જેથી આમ જનતા સુધી વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન માટે વિશેષ સંદેશ પહોંચે। જીપીવાયજી મોડાસા દ્વારા છેલ્લા 164 રવિવારથી આજે 164મો રવિવાર છે। 164માં રવિવારે 1700 ઉપર ઝાડ વાવી અને પર્યાવરણનું જતન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। આનાથી વધારે ખૂબ પ્રયત્નો કરી અને અમે આ એક પર્યાવરણના ભાગરૂપે એક કાવડ યાત્રાનું આયોજન કર્યું છે, જેને વૃક્ષ કાવડ યાત્રા નામ આપવામાં આવ્યું છે અને આને એક સંદેશો જનતા સુધી પહોંચે કે વૃક્ષોનું વધારેમાં વધારે રોપણ કરો અને પર્યાવરણનું જતન થાય। અમે સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાવીએ છીએ।